જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ખાતે ભવ્ય રામ મંદિર શિલાન્યાસ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ખાતે ભવ્ય રામ મંદિર શિલાન્યાસ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનું જર્જરિત રામ મંદિર તોડીને નવું મંદિર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં માળેશ્વર મંદિર પાસે નવું રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે, જેમાં 50 લાખના ખર્ચે ભવ્ય રામ મંદિર બનાવવામાં આવશે। શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શિલાન્યાસ પૂજા અર્ચન કરવામાં આવ્યું હતું। ધર્મપ્રેમી જનતાએ ઉમંગભેર ઉપસ્થિત રહીને પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી। આ મંદિરના મુખ્ય દાતા જુલુભાઈ સિસોદિયાએ બન્યા છે, સાથે જ દાતાઓ દ્વારા ઉધારાતે ભેટ આપવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે। અતિ જૂના પુરાણા રામચંદ્રજી મંદિર વર્ષોથી જે જીવતી જાગતી શોધ અને શ્રદ્ધાનું પ્રતીક એવા મંદિરમાં અસંખ્ય લોકો આશીર્વાદ મેળવતા એ મંદિર જીર્ણોદ્ધાર કરવાની જરૂરિયાત પડતા અન્ય જગ્યાએ બહોળી સંખ્યામાં થાય એ માટે જીલુભાઈ લખાભાઈ સિસોદિયા તરફથી હર્ષુરભાઈ તરફથી 5 લાખ રૂપિયા ભેટ આપીને પ્રારંભ કરવામાં આવ્યો। એ પ્રારંભના રૂપે આજે શિલાપૂજન વિધિ બહોળી સંખ્યામાં સર્વે જ્ઞાતિજનો સર્વે આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી અને આ મંદિર વહેલામાં વહેલી તકે નિર્માણ થાય, કારણ કે 50 લાખ રૂપિયા જેવો ખર્ચો છે અને જે દાતાઓ અત્યારે બહોળી સંખ્યામાં હજુ પણ જરૂરિયાત છે। એટલે સર્વેને વિનંતી કે જે લોકો દાન આપવા ઈચ્છતા હોય તે સભાપતિ અમીશભાઈ સિસોદિયાનો સંપર્ક કરી અને આપી શકે છે અને સારામાં સારું મંદિર નિર્માણ થાય। લોકોની અપેક્ષાઓ છે, અપેક્ષાઓ વહેલામાં વહેલી પરિપૂર્ણ થાય એના ભાગરૂપે આજે શિલાપૂજન વિધિ કરવામાં આવ્યું છે। જે દાતાઓએ દાન આપ્યો છે એનો આભાર છે અને વિશેષ દાતાઓને દાન આપવા માટે તત્કાલિક અમીશભાઈ સિસોદિયાનો સંપર્ક કરે, જેથી વહેલામાં વહેલું આ મંદિર નિર્માણ થાય અને લોકોની જે અપેક્ષાઓ છે, પ્રજાની જે અપેક્ષાઓ છે એ પરિપૂર્ણ થાય। આજની એવી અપેક્ષા સાથે રામચંદ્રજી ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન કરી અને અપેક્ષા કરી સારું મંદિર નિર્માણ થાય। રામ મંદિર નવનિર્માણ સમિતિની જવાબદારી છે મારી પાસે। આજરોજ માળિયા ખાતે નવનિર્મિત શ્રી રામચંદ્રજી ભગવાનના કલાત્મક અને શિખરબર મંદિરની શિલાપૂજન વિધિ કરવામાં આવી છે। બહોળી સંખ્યામાં દરેક સમાજના આગેવાનો, કાર્યકરો, મિત્રો હાજર રહ્યા। દરેક સમાજના મિત્રો, આગેવાનોને હાથે આપણે શિલાપૂજન વિધિ કરાવી। મારે રામ ભક્તો અને ધર્મપ્રેમી જનતાને એટલી જ અપીલ કરવાની છે કે આ મંદિર નિર્માણનો ખર્ચ અમારે 50 લાખનો અંદાજિત છે અને 6 મહિનાની અંદર આ મંદિર પૂર્ણ કરવાની કોન્ટ્રાક્ટ જે સોમપુરા બ્રાહ્મણોને આપ્યો છે, તો ધાંગધ્રાવાળા ભાઈઓને। તો મારી દરેક જનતાને અપીલ છે કે આમાં ખુલ્લે મને સામેથી જ ફંડ ફાળો લખાવવા આવે અને અમે પણ નીકળવાના છે ફંડ લેવા ગામમાં। દરેક સાથ અને સહકાર આપી અને અમારું આ ધર્મનું કામ જે છે એમાં સંપૂર્ણ સાથ સહકાર આપે, એ જ આજે મારી પ્રાર્થના। જય શ્રી રામ।